હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 7 ઓગસ્ટ 2025 અને સવારના 5:45 વાગ્યાનો અત્યારે બજાર ભાવ આપણે જાણીએ। આજે ગુરુવાર છે। આપણે જોઈએ તો આ મેથી 1 નંબર છે, જે આખા પાનની જેની બજાર 10 રૂપિયા પૂરીઓ વેચાય છે। 1 નંબર મેથી અને વિક્રમભાઈ ભાઈનું નામ છે, જે બેડલાથી આવે છે અને મેથીનું વેચાણ કરે છે। આપણે જોઈએ તો આ 1 નંબર મૂળા છે અને સારો વજન વાળો પાથરો શું ભાવે છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી પાથરો વેચાય છે અને 3 કિલો ઉપર જેનો વજન આવે છે। જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ 1 નંબર મૂળા લઈને। આપણે જોઈને તો આ 1 નંબર ગ્રીન હરીને એવો આખા પાનનો ફુદીનો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે ફુદીનો। ને રાજુભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી મેથી ને ફુદીનો વેચે। આપણે જોઈને તો આ કચ્છી દેશી ધાણા છે, જેમાં એવરેજ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। કચ્છી દેશી જે એકદમ મંદી છે અને રસિકભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે। આપણે જોઈને તો આ ચોખ્ખો આખા પાનનો પાલક છે, જેનો ભાવ 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। 1 નંબર પાલકનો કયો ગામ બાપા, શું નામ? હીરાભાઈ ભાઈનું નામ છે, જે પાલક વેચે। આપણે જોઈને તો આ મીડિયમ એવો તાજરિયો છે, જેનો ભાવ 3 રૂપિયા થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। જે ભાઈ કારા હરખેડી થી આવે છે આ તાંજરિયો અને પાલક લઈ। આપણે જોઈને તો આ દેશી ધાણા, જેમાં પણ એકદમ મંદી છે। આગળ જોયું એ પ્રમાણે 100 રૂપિયા 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે। હરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી ધાણા લઈ। આપણે જોઈને તો આ લીલી ડુંગળી, જે એકદમ લાલ ગાંઠું વાળી છે, જે મંદીના હિસાબે ચોમાહું છે તેમ છતાં 20 રૂપિયા કિલો વેચાય છે। કમલેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈને, જે 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો આ અળવીના પાન, જેનો ભાવ 18 રૂપિયા પૂરીઓ વેચાય છે। એકદમ સારા એવા હેવી પાન છે અને જેનો વપરાશ પાત્રામાં થાય છે। અને આ એકદમ ગ્રીનરી પાન છે, સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે અને જે 20 રૂપિયા 18 રૂપિયા પૂરીઓ વેચાય છે અળવીના પાન। આપણે જોઈને તો આ હુવા ભાજી, જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। હુવા ભાજી શું નામ ભાઈ? ઉમેશભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ખેડી ગામથી આવે છે આ હુવા ભાજી અને પાલક લઈને। પાલકમાં ભાવ છે, જેમાં ભાઈ કીધું એમ આગળ જોયું એમ 1.5-2 રૂપિયા પૂરીઓ વેચાય છે પાલક। આપણે જોયું લાલ પાંજરિયો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે એવરેજ ભાવ 5 રૂપિયા છે। અને સુરેશભાઈ ખેડી થી આવે છે આ લાલ તાંજરિયો લઈને। આપણે જોઈને તો આ ઝીણા પાનની મીડિયમ મેથી છે, જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મીડિયમ મેથીનું। અને રમેશભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલમાં મેથીનું વેચાણ કરે છે। આપણે જોઈને તો માર્કેટમાં પાઉંજા ધાણા બહુ ઓછું દેખાય છે, જે આ પાઉંજા ધાણા 1 નંબર ચોખ્ખું છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે પાઉંજા ધાણાનું। અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલપર ગામથી આવે છે આ પાઉંજા ધાણા લઈને। માર્કેટમાં ઘણું બધું દેશી અને કચ્છી દેશી ધાણા આવે છે। આપણે જોઈને માર્કેટમાં કચ્છી દેશી ઘણું બધું ધાણા આવે છે અને જેમાં એકદમ મંદી છે, જે મંદીના હિસાબે ધાણા પણ એકદમ મોટું થઈ ગયું છે। જોઈએ આપણે ભાઈનો રિવ્યુ શું છે।
શું નામ ભાઈ? જે રવિભાઈ વાલાણી ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ ભોજપરી થી આવે છે, શું ભાવ વેચો ભાઈ? આ જે ભાઈ કે છે 100 રૂપિયા થી લઈને 150 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. એકદમ ભયાનક મંદી છે. કચ્છી દેશીમાં ને પાઉંજા દાણામાં થોડું ખારું છે. આપણે જોઈને તો આ મીડિયમ એવું લીલું લસણ છે, જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલું લસણ આપણે જોઈને તો આ એક નવીન લીલી ભાજી છે, જેનો ભાવ 5 રૂપિયા પૂરી વેચાય છે. અને જે સાઉથ ઇન્ડિયન લોકો હોય છે એ લોકો આની ભાજી કરીને ખાય છે. શું નામ ભાઈ? લાલજીભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ બેડી ગામ થી આવે છે આ લીલી ભાજી લઈને. આપણે જોઈને તો આ ફોદીનામાં 5 માં વેચાતો હતો, પણ મંદીના હિસાબે 3 રૂપિયા પૂરીઓ વેચાય છે. જે ફોદીનામાં અને હિતેશભાઈ ભાઈનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ કુવાડવા ગામથી આવે છે અને હોલસેલ ફોદીનાનું વેચાણ કરે છે. હિતેશભાઈ કુવાડવા. આપણે જોઈને તો રાજકોટની ટમેટા માર્કેટ છે, જ્યાં બધા જ હોલસેલમાં ટમેટા વેચાય છે. જે 25 કિલાનું કેરેટ આવે છે, જેનો ભાવ હોય છે હોલસેલ. આપણે જોઈએ આ ગોળ મીડિયમ ટમેટો છે. જે ભાઈ શું ભાવ વેચાય છે? જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અલ્પેશભાઈ, જેનું ભાઈનું નામ છે, જે આ ટમેટાનું હોલસેલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટની 1 નંબર ક્વોલિટીનું ટમેટું છે, લાંબુ ટમેટું, અને જેનું વેચાણ કૌશિકભાઈ હોલસેલથી કરે છે. અને આપણે બજાર ભાવ જોઈને તો આ 1 નંબર ટમેટામાં 60 રૂપિયા કિલો વેચાય છે. અને 1 નંબર કૌશિકભાઈ જે અહીંયા હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈએ એમ 25 કિલાના કેરેટનો ભાવ હોય છે હોલસેલ. આપણે જોઈને માર્કેટનું 1 નંબર ગોળ દેશી લેવું હોય ને તો જેનો એવરેજ ભાવ 65 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જેનું વેચાણ હિરેનભાઈ હોલસેલ થી કરે છે, જે 25 કિલાના કેરેટનો વજન આવે છે. અને 1 નંબર ક્વોલિટી આવે છે, જેમાં એવરેજ ભાવ આપણે જોયું 65 રૂપિયા કિલો વેચાય છે. હિરેનભાઈ રાજકોટ માર્કેટ યાર્ડમાંથી. આપણે જોઈને તો મીડિયમ ટમેટો છે, જેનો ભાવ એવરેજ ગણીને તો 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? શિવમભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલ થી આ મીડિયમ જેવું ટમેટું વેચે. જે આપણે જોયું ને એવરેજ ભાવ 40 થી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે ટમેટા, અને જે હોલસેલ ભાવ છે